પેલી હરાજીનો હોય ને ટાઈમ. હવે આ શકન લેવા રહીએ તો પછી હરાજી નીકળી જાય. એટલે આ તો હિંમત કરીને બહાર નીકળ્યા. સામેથી કોઈ ના આવે, પણ એમની એક નજર પડી. એક ગાય છે ને, એ પેલો કચરો નાખેલો બધા, તો ગાય કચરો ખાય. સ્કૂલના આગળ ઉકેડો લોકોએ કરેલો અને કચરો ખાય. એટલે હા ગાયના સુકન તો સારામાં સારા, પણ ગાય આવે નહીં, પછી ઊભી કચરો ખાય. એટલે એને નક્કી કર્યું બસ આ કઈ વાંધો નહીં, ગાયના સુકન છે ને. ગાય થોડેક દૂર રહીને પછી પાછો મનમાં વિચાર આવ્યો કે ગાયને જમણા હાથે રાખવી કે ડાબા હાથે રાખવી. નક્કી કરીને જમણા હાથે હોય તો જ સુકન સારા કહેવાય. હવે જમણા હાથે જો ગાયને રાખે તો ડાબા હાથે સ્કૂલનો વરંડો, એટલે વરંડાને ઘસીને જવું પડે, થોડા ઉકેડા ઉપરથી જવું પડે. પણ એમણે નક્કી કર્યું શકન તો લેવા જ છે આપણે. એટલે ગાય આ તરફ જમણા હાથે રાખીને પોતે ભાઈ આમ ઉકરડામાં વરંડાને ઘસી અને ધોતિયું એ આમ લઈને નીકળ્યા. ને ખબર નહીં એ વખતે ગાયને શું સૂજ્યું કે બે શિંગડા ધોતિયામાં ગાલીને ઉચકીને પછાડ્યા. એવા જોરથી પછાડ્યા ને કે આ થાપો તૂટી ગયો. એટલે એમને દાખલ કરવા પડ્યા. અહીં પેલા સળિયા નાખવા પડ્યા, પ્લાસ્ટર કરવું પડ્યું, બધું કરવું પડ્યું. આમ પગ લટકાવી લો, પેલા ઓર્થોપેડિક રાખ્યા. તે 6 મહિના, થોડા દિવસ નહીં, 6 મહિના. એટલે જે કોઈ જોવા જાય એને કહે કે ભાઈ આ શું થયું, કેમનું થયું, કેમ પડી ગયા? તો કે ભાઈ એ તો જતો હતો, પણ એટલું વળી સારું સમજો ને કે શકન સારા થયા, જીવતો રહી ગયો. એમ હજુ પાછું એવું કહેજો, આ તો વળી શકન સારા થયા તો જીવતો રહી ગયો, ને તો તે દિવસે તો મરી જ જવાનું. જો તમારા ઘરમાં વહેમ વધે અને દુર્બળતા વધે, અશક્તિ વધે, તો તમે ધર્મનું પાલન નથી કરતા. ધર્મ તો શક્તિનો ઉત્પાદક છે. અને શક્તિ કેવી રીતે ઉત્પાદક છે? 4 કેન્દ્રો છે, યાદ રાખજો. શક્તિનો 4. આ રોજ હું શક્તિનો શ્લોક બોલું છું અને રોજ એક નવું નામ અંદર ગોઠવી દઉં છું. શક્તિ અનંત છે, અનંત, હજારની, લાખની, અનંત એના પગ છે, અનંત એના હાથ છે. એટલે આપણે માતાજીના 2 હાથ, 4 હાથ, 18 હાથ, 16 હાથ, સહસ્ત્ર હાથ, સહસ્ત્ર શ્રી રેખા, એના હજાર હાથ છે. કોઈ એક હાથ તમે પકડી લો, કોઈ એક હાથ, તમારો બેડો પાર. એક હાથથી એને ગંજ બજારને પકડ્યો છે, એમાંથી શક્તિ ઊભી થાય છે, પૈસા ઉત્પન્ન થાય છે. એક હાથથી એને પેલા ગેરેજને પકડેલું છે, એ ગેરેજ વાળો બેઠો મગજ છે ને એનાથી રિપેર કરે છે, અને રિપેર કરવાથી એની શક્તિ ઊભી થાય છે. એક હાથથી એને કોલેજ પકડેલી છે, અને કોલેજની અંદર વિદ્યાર્થીઓને વિદ્યા ભણાવે છે, તે વિદ્યાની શક્તિ ઉત્પન્ન થાય છે. એની અનંત કળાઓ છે. રોજ એક નવું નામ બોલીએ છીએ, પણ એના 4 મુખ્ય કેન્દ્રો છે. રાષ્ટ્રની દ્રષ્ટિએ, ધર્મને રાષ્ટ્રની દ્રષ્ટિએ મૂલવવો હોય તો તમારે 4 શક્તિઓ ઉત્પન્ન કરનારો ધર્મ છે કે કેમ? પહેલી શક્તિ છે જનશક્તિ, બીજી શક્તિ છે ધન શક્તિ, ત્રીજી શક્તિ છે શસ્ત્ર શક્તિ, અને ચોથી શક્તિનું નામ છે કલમ શક્તિ. આ 4 શક્તિઓ તો તમે સુપર તાકાત, તમારું રાષ્ટ્ર મહાન થઈ જાય. અને આ 4માં એકે ના હોય તો તમે ભિખારી થઈ જાઓ, દુનિયાના ગુલામ થઈ જાઓ. જનશક્તિ, હિન્દુ પ્રજાએ કદી પણ સરવાળો કર્યો? બાદબાકી જ બાદબાકી, ભાગાકાર જ ભાગાકાર. ક્યાં લોકો ભેગા મળે ને એટલે પૂછે તમે પટેલ કે? અમે પટેલ. પણ લેવા કે કૈડવા? એટલે કે કૈડવા, મોઢું બગાડી નાખે, આ કૈડવા ખરા. પણ કયા? કે પેલા ગોળના કે આ ગોળના? બસ બાદબાકી જ બાદબાકી, બાદબાકી જ બાદબાકી. શ્રાદ્ધ પક્ષના દિવસો અને પહેલાના જમાનામાં લોકો શ્રાદ્ધના દિવસોમાં બ્રાહ્મણોને બહુ જમાડે, અને પછી જટાશંકર ને રેવાશંકર ને ફલાણા શંકર ને કરુણાશંકર ને ફલાણા શંકર ઓઢિયા લીલા પીળા પહેર્યા હોય ને જાય જમવા. બન્યું એવું એક મિયાના ઘર આગળથી ને જ બધાને જવાનું, વાડી એવી. આને વિચાર કર્યો આ રોજ જઈને લાડવા ખાય છે, લાવ્યું હું એ જવું એમ કે. એટલે એ બજારમાંથી અબોટિયું લઈ આવ્યો ક્યાંકથી, લીલા પીળા રંગનું, એક જનોઈ પહેરી લીધું, અને લઈ અને જઈને બધાના વચ્ચે બેસી ગયો.
તમારે જોવો જ જોજો, ટિકિટ ચેકર છે ને એ ડબ્બા ઉપર ચડે ને એટલે એને તરત ખબર પડી જાય કોની પાસે ટિકિટ નથી, એને ખ્યાલ આવી જાય. કારણ કે એનો ચહેરો કઈ આવે, પેલો તરત જ ડખાઈ જાય, એના ચહેરા ઉપર મ્લાનતા આવી જાય. અને દરેક જગ્યાએ તમે જોજો બે પ્રકારના માણસો હોય છે. એક એવા માણસો હોય છે હાથ પકડી પકડીને ખેંચી લાવીને જમવા બેસાડતા હોય, આવો આવો બેસો બેસો જમો જમો. અને એક એવા માણસો હોય છે બેઠેલાને ઉઠાડતા હોય છે. એમનો જન્મ જ એટલા માટે થયો હોય, બધે ફરી ફરી અને ફરતા હોય, ઓટ ઓટ તું અહીં કેમ બેઠો, ઓટ ઓટ બહાર નીકળ. હવે જમાડનારો જમાડતો બધું કરતો હોય, પણ આનો જન્મ આ માટે થયો છે, પેલાનો જન્મ. અને બે સમાજને બેની જરૂર છે. એમાં બેઠેલો બધાથી જરા અલગ પડી જાય, કોઈ ધ્યાન નહીં આપેલું. એટલે કોઈ એવા આવ્યા અને એમણે જોયું કંઈક જરા ડાઉટ, એટલે એને કહ્યું, હે મહારાજ ઉભા તો. શું કોણ છો તમે? તો કે બ્રાહ્મણ. અરે બ્રાહ્મણ તો ખરા, પણ કયા બ્રાહ્મણ? કે ગૌડ. તો ગૌડ ખરા, પણ કયા ગૌડ તમે? તો કે યા અલ્લાહ, ગૌડ મેં ભી ગૌડ, ગૌડ મેં ભી ગૌડ. હવે આટલે સુધી તો પહોંચ્યા, પેલું એકબીજાથી સાંભળેલું ને, એટલે આટલે સુધી તો પહોંચ્યા. આપણી આ દશા, આપણે સરવાળો નથી કરી શક્યા. અને એટલે આપણી પાસે ટોળો છે, સંખ્યા છે, સરવાળો નથી, ટોટલ નથી. ને જેનો ટોટલ ના હોય જનશક્તિ ઊભી ના કરી શકે. કોઈ દિવસ તમે એક થઈ શક્યા? એક થાય એવું છે જ ક્યાં? કઈ રીતે એક કરવા? સૌના ભગવાન જુદા, કોમવાર જુદા. કોઈની માતાઓ, કોઈના ભગવાન, કોઈનું ફલાણું, કોઈના હાડકેશ્વર, કોઈના ફલાણાશ્વર, પેલા ફલાણાશ્વર. રામદેવ પીર તો કે પેલાના, ફલાણા તો કે પેલાના, ફલાણી માતા તો કે પેલા, બધાના જુદા. આખી બધી વાત જ જુદી. એકતાનું કેન્દ્ર ક્યાં છે? રામે આ કામ કર્યું. રામે રીંછને, ભાલુને બધાને ભેગા કર્યા, ટોટલ કર્યો, એટલે રામ વિજય થયા. માણસોને તો ભેગા કરી શકાય, પણ બધા વાનરો અને રીંછ જે હતા, અથવા એ વખતની જે પ્રજા હતી, બધી પ્રજાની ટોટલ એક થઈ ગયા, બધા એક નેજા નીચે. પહેલા જનશક્તિ. જો જનશક્તિ ધર્મ ઉભો ના કરી શકતો હોય તો ધર્મ રાષ્ટ્રના કામમાં નહીં આવી શકે. તમે તપસ્વીઓ પેદા કરશો, તમે વિદ્વાનો પેદા કરશો, તમે ટોટલ નહીં કરી શકો, એક સમૂહનો સરવાળો નહીં કરી શકો. બીજી શક્તિ છે ધન શક્તિ. પૈસો ક્યાં? પૈસાને શું સમજ્યા? પ્રાચીન કાળનો જે ઋષિ છે એ પૈસાને ઐશ્વર્યને માને છે. સ્વસ્તિ સામ્રાજ્યમ ભૌજ્યમ મહારાજ્યમ આધિપત્યમયમ આ સમુદ્ર પર્યંત એક રાડૈતિ. હું તમને ભલામણ કરું છું, પાછા જાઓ, રિવર્સ, ઋષિઓ પાસે જાઓ. તમે ભટકાઈ ગયેલી પ્રજા છો. પેલો ઋષિ કે છે અમારું રાષ્ટ્ર મહાન સામ્રાજ્ય, કલ્યાણકારીઓ, ભૌજ્યમ દૂધ ઘીની નદીઓથી ભરેલું હોય, મહારાજ્યમ સમુદ્ર સુધી ફેલાયેલું હોય, અમારા ઘોડા સરસ હોય, અમારી ગાયો સારી હોય, માધવીર નગાઓ, અમારી ગાયો સારી હોય, ઔષધિઓ સારી હોય, અમારા ધનુષબાણ સારા હોય, અમારા યોદ્ધાઓ સારા હોય. આ વેદની પ્રાર્થના છે. અને પછી શું? પછી બસ એક જ વાત આવી, કાલ મરી જવું છે. શું કરશો? રાજપાટ ભોગવીને શું કરશો? અને તપેશ્વરી, ને તપેશ્વરીથી રાજેશ્વરી, અને રાજેશ્વરીથી નરકેશ્વરી. આખી મહત્વાકાંક્ષા જ મારી નાખી. રાજા થઈને શું કરશો? નરકેશ્વરી. સાધુ થઈ જાઓ, બસ ત્યાગ કરો. પૈસો તો હાથનો મેલ છે ને, એ તો એનો સ્પર્શ ના કરવો જોઈએ. એને અડશો તોય પાપ લાગશે. અમે તો અડતાય નથી એને અડવાથી એ પાપ લાગે. પ્રજા દરિદ્ર થઈ ગઈ. કેમ? કારણ કે જે કોઈ આવ્યો ને એને ધનની નિંદા કરી. જે કોઈ આવ્યો એને સ્ત્રી અને ધન બેયની નિંદા કરી. અને લોકોને બહુ વાત ગમી. કહો મહારાજ તો કેવા પડે હો, સ્ત્રીઓનું તો મોઢું નથી જોતા અને પૈસાને હાથ નથી અડાડતા. અને મારો અનુભવ છે જે પૈસાને નથી પકડતા હોતા એ પૈસાદારને પકડતા હોય છે. પૈસાને ના પકડે, પણ પૈસાદારને એવા પકડે ને કે નીચોઈને છોડે ને એમને એમ ના છોડે. આ ગુમરાહ થયો દેશ. ગાંધીજીએ કરોડોના ટ્રસ્ટ કરેલા અને છતાંય અલિપ્ત, બિલકુલ પૈસાથી અલિપ્ત. પૈસો ફેંકી દેવા જેવી વસ્તુ નથી. પૈસો લક્ષ્મી છે, શક્તિ છે, લક્ષ્મી નારાયણ. હું કાશીમાં રહું, વિદ્યાર્થી તરીકે ભણું, અને અમારે ત્યાં સવારના પહોરમાં એક 80-85 વર્ષના એક વૃદ્ધ સંન્યાસી આવ્યા
ને વેદ મંત્રો બોલવા માંડ્યા. એટલા સુંદર વેદ મંત્રો શુદ્ધ ઉચ્ચારણથી બોલે. અમે બધા વિદ્યાર્થીઓ ભેગા થઈ ગયા. પછી બધું મંત્રો બોલી રહ્યા સૂક્તો. પછી અમને કહ્યું, તમારા કોઈ જૂના કપડાં હોય તો મને આપો, થોડાક પૈસા આપો, 5-10 રૂપિયા. મેં કહ્યું, આવડો મોટો વિદ્વાન, આટલો મોટો જ્ઞાની, અને આ કપડાં, ઉતરેલા કપડાં કેમ માગે છે? 5-10 રૂપિયા કેમ માગે છે? પૂછ્યું તો મને કે એમાં દોષ મારો છે. જ્યારે હું નવો સાધુ થયો ત્યારે હું પૈસાને લાત મારતો. કોઈ પાસે પૈસો મૂકે ટુકડા કરીને ફેંકી દેતો, અને હું ફેંકી દેતો લોકો ખુશ થતા, કહો મહારાજ કેવા પડે, પૈસાને ફેંકી દીધા. અરે તો પૈસાને લાત મારે છે. લોકો બહુ ખુશ થતા. એટલે મને પણ એક પાનો ચડતો કે હા, એટલે મેં તો કેટલા પૈસા ફેંકી દીધા ને કેટલાને લાત મારી. હવે જ્યારે મારે પૈસાની જરૂર છે ત્યારે મને એ પૈસો દેખાતો નથી ને હવે હું રૂપિયા પાછળ ફરું છું. હવે મારે રૂપિયા પાછળ ફરવું પડે છે ને ઉતરેલા કપડાં પહેરવા પડે છે. એટલે એમણે મને કહ્યું કે વિદ્યાર્થીઓ, તમે મારા રસ્તે ન ચાલશો. લોકો તો તાલીઓ વગાડે, આજે તાલીઓ વગાડે ને કાલે પછી ધૂળ ઉડાડે. કોઈ લોકોનો ભરોસો ના કરી શકાય. અને લોકોનો જે ભરોસો કરે ને, આજ તમને બહુમતથી જીતાડે ને કાલ ડિપોઝિટ જપ્ત કરાવી નાખે. પૂછી જોજો, ચૂંટણી વાળાને પૂછી જોજો લોકો કેવા હોય છે. અમારે તામિલનાડુમાં એક બહુ મોટા સંત થયા. એમનું નામ છે તિરુવલ્લુવર. બહુ અદભુત સંત થયા. હવે તીવ્ર વૈરાગ્યમાં નીકળી પડેલા. એ રાત્રે કોઈના ખેતરમાં જઈને સૂઈ ગયા. ખેતર ખેડેલું, ધૂળવાળું. તો એક માટીનું ઢેફું માથા નીચે મૂક્યું અને સૂઈ ગયા. ત્યાંથી સવારે પણિયારીઓ નીકળી, 5-7 બધી બેનપણીઓ. અને તમારે જોવો જ જોજો, અલગ અલગ વ્યક્તિત્વ. એક બેન એવી હોય કે બોલ 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 બોલ, જીભ બંધ જ ના રહે. જ્યારે જો એને ઓન સ્વિચ છે, ઓફ સ્વિચ જ નથી. રેડિયાને ઓફ જ નથી. કોઈને બોલવા જ ના દે. લાવ. એક બેન એવી હોય કે એને ઓન સ્વિચ હોય જ નહીં, ઓફ જ થઈ હોય, બોલે જ નહીં. તમારે અક્ષરે ના બોલે. હવે એવી 4-5, આમાં એક પેલી બોલ લવ કરનારી, એને જોયું, પેલા મહારાજને જોયા અને મહારાજને જોઈને કહે છે, જોયું આ મહાત્મા થયા. એમ કે ઘર છોડ્યું, બહાર છોડ્યું, કુટુંબ છોડ્યું, પરિવાર છોડ્યું, ઓશીકો ના મળ્યો, માટીનું ઢેફું રાખ્યું. માટીનું ઢેફું રાખવું તો પડ્યું ને. એમ આગળ ચાલી ગઈ. એટલે પેલા તિરુવલ્લુવરે સાંભળ્યું અને એને થયું વાત તો સાચી કહે છે. હવે હું જો ધૂળ ઉપર સૂતો છું તો મારે માટીનું ઢેફું રાખવાની શી જરૂર છે? એટલે એને માટીનું ઢેફું કાઢી નાખ્યું. પાણી ભરીને પાછા આવ્યા એટલે એની એ જ પાછી, કઈ પેલી ઓફ જ નહીં. અમારે ત્યાં છે ને, હું બેઠેલો એટલે સામેથી એક બેન આવે, એટલે એક બીજી બેન બેઠેલી, મને કે એને સીન આવે છે. કોઈનું માથું ચડ્યું છે શું? ના કે એટલે પેલા બીજા કે પેલી બેન આવે ને એનું નામ એનેસીન છે. એનેસીન કેમ નામ રાખ્યું છે? કે બસ હવે એનેસીન લીધે છૂટકો તમારે. હવે તમારે એનેસીન લીધે એટલું બોલશે. ઓહો, કેવું નામ પાડી દીધું છે. અમારે ત્યાં એક સજ્જન આવે છે, એને જોતા જ લોકો કહે કે એસ્પ્રો આવ્યો. હવે એનું નામ એસ્પ્રો. એટલે આ તો નીકળ્યા અને પેલી બેને જોયું અને તરત જ જોયું એમ કે મહાત્મા થયા છે. એમ કે ઘર છોડ્યું, બહાર છોડ્યું. એક આટલી સખી વાત કરી, કેવું ખોટું લાગ્યું. માટીનું ઢેફું કાઢી નાખ્યું. કે જો આટલી વાત કરી એમાં તો માટીનું ઢેફું કાઢી નાખ્યું હતો. પેલો તિરુવલ્લુવર કહે છે કે હવે મારે કરવું શું? નથી માટીનું ઢેફું રાખવા દેતા, કે નથી તો માટીનું ઢેફું કાઢવા દેતા. રાખીએ તો ટીકા કરે છે ને કાઢીએ તો ટીકા કરે છે. કરવું શું? અને પછી એને લખ્યું, જે મહાપુરુષ હોય એને લોકોના વિદૂષક થવાની જરૂર નથી. તમે તમારી રીતે રહો, ઈશ્વરને સામે રાખીને રહો. બાકી દુનિયા તો તમને આમે જીવવા નહીં દે અને આમે જીવવા નહીં દે. પણ ઈશ્વરને સામે રાખીને તમે રહો તો પાછળથી, આજ નહીં તો કાલે, પાછળથી પણ દુનિયા માનશે કે આ માણસ સાચો હતો. એ પહેલી જે શક્તિ છે ને, એ જનશક્તિ છે. અને જનશક્તિ ક્યારે થઈ શકે? કે જ્યારે તમારા બધાનો કોઈને કોઈ જગ્યાએ મેળાપ થતો હોય. મુસલમાનો કેમ એક થઈ શકે છે? મસ્જિદમાં બધા એક સાથે નમાજ,
કોઈનું આગળ બુકિંગ નહીં, કોઈનું રિઝર્વેશન નહીં. આપણે તો મંદિરોમાં એક ક્લાસ પાડ્યા છે, ઠેઠ ભગવાનના પગ આગળ જાય એ બધા ફર્સ્ટ ક્લાસ, પછી પેલા કઠેડાની આ બાજુ રહે સેકન્ડ ક્લાસ, કઠેડાની આ બાજુ રહે થર્ડ ક્લાસ, અને બિલકુલ દૂર જેને અધિકાર જ નહીં એ લોઅર ક્લાસ. ક્યાં થશો? એક કેવી રીતે થશો? ને કથામાં એ દશા. કથામાં તમે જાઓ તો આગળ જુઓ તો ગાદલા, ઓશિકા, અને પછી ખાલી ગાદલા, પછી એની પાછળ ખાલી મોદ, અને પછી ધૂળમાં બે, અને ખરા સાંભળનારા પેલા ધૂળવાળા હોય, અને અહીં બધાને ખેંચીને બેસાડ્યા હોય, તકિયા ગાદી નાખી. આવી એક ઉદઘાટન કરવા મારે જવાનું થયેલું, મારા એક ઓળખીતા મહાત્મા, અને એમની સપ્તાહ અને એનું ઉદઘાટન, અને બાજુ બેઠેલા, મને કે તમારું પ્રવચન ચાલુ કરો. મેં કહું ચાલુ તો કરું, પણ આ સૌથી પહેલા જે ગાદી તકિયા ઉપર એક શેઠ, આધેડ 70 વર્ષના ડોસા, અને એ તો સુઈ જ ગયેલા બિલકુલ, આમ લાંબુ કરીને નાક જ વાગે એમ, અને ધોતિયું ખસી ગયેલું પાછું. હવે મેં કહ્યું પેલા ડોહાને જગાડો, મારું ધ્યાન એના ઉપર જાય છે. મને કે એને જગાડવાની જરૂર નથી, તમે તાર બોલો એમ. પણ હું બોલું કેવી રીતે? મારી નજર ક્યાં જાય છે? મને કે તમે સમજતા નથી, એ તો આપણી દૂધણી ભેંસ છે એમ કે. એ સાંભળે તોય વાહવા, ના સાંભળે તોય વાહવા, એને ઊંઘવા દો એમ. કેમ? દૂધણી ભેંસ એટલે શું છે? અને કે જો આ 7 દિવસની સપ્તાહ છે, એમાં જેટલા ચોખા આપણને જરૂર પડશે બધા એની મિલમાંથી આવવાના છે. એટલે એમને આગળ બેસાડ્યા છે, અને એ ઊંઘે તોય ભલે ને જાગે તોય ભલે, એ બધી દૂધણી ભેંસો છે. હવે ઉપર લખેલું, હો, મહારાજના બોર્ડ ઉપર લખેલું, મહારાજની 154મી સપ્તાહ. કેટલી? 100 ને અત્યારે તો 200 ઉપર પહોંચી ગઈ હશે. અને હું વિચાર કરું કે આ સપ્તાહો કદી પણ લોકોનું કલ્યાણ કરશે ખરી? કેમ? આ તો દૂધણી ભેંસો માટેની સપ્તાહો છે, પવાલીઓ ભરવા માટેની સપ્તાહો છે. અને વીણીને એમને આગળ બેસાડવાના. બીજા ખરેખર સાંભળનારા હોય બિચારા ધૂળમાં બેઠા હોય, એમનો કોઈ ભાવે ના પૂછતા હોય. આમને માળા પહેરાવાની, પેલા એમને પહેરાવે. કથા ચાલતી હોય ને કથા બંધ કરી દેવાય, આવો શેઠ આવો. પછી આ માળા એમને પહેરાવે, પેલા એમને પહેરાવે. તમે કઈ શીખ્યા નહીં. તમે આ ધર્મનો દરબાર છે, અને ધર્મના દરબારમાં જો તમે સમાનતા નહીં રાખી શકો, જે પહેલો આવે પહેલો બેસે, પહેલા બેસો હોય પહેલા આવી જાઓ, પાછળ આવો તો પાછળ બેસો. અહીં કોઈ મોટાઈ નહીં, જગ્યા નથી. પણ જાણી કરીને મોટાઈ ઊભી કરે, અને પેલાને મોટાઈનો નિશો ચડાવે, અને નિશો ચડાવીને પછી પવાલી ભરી લેવાય. જનશક્તિ ક્યારે ઊભી થઈ શકે? કે જ્યારે તમારા ધર્મમાં સમાનતા, એકતા. મંદિરમાં એક સાથે બધા 1 લાખ મુસલમાનોને નમાજ પડતા તમે જોયા? 5000 હિન્દુઓને એક સાથે બેસીને પ્રાર્થના કરતા જોયા? ચાલો 5000 પલાઠી વાળીને બેઠા છે, ને ટાંકણી પડે તો સંભળાય, એવી રીતે 5000, લાખની વાત જવા દો, 5000 કોઈ જાડો બેઠેલા તમે જોયા? તમે વિચાર કરો, તમે કેવી રીતે જનશક્તિ ઊભી કરશો? અને એટલે આપણે બાદબાકી વાળી પ્રજા, ભાગાકાર વાળી પ્રજા, સરવાળા વાળી પ્રજાની, ગુણાકાર વાળી પ્રજાની. પેલા ગુણાકાર થાય, વધતા જ જાય છે, ને આપણે બાદબાકી થતા જઈએ. રામે આ કામ કર્યું, રામે સરવાળો કર્યો. રીંછ, વાનર, ભાલુ, કપી, જે હાથમાં આવ્યા બધાનો ટોટલ, એટલે વિજય મેળવી છે. ધનશક્તિ, એવી જ રીતે ધનશક્તિ. ઋષિ કહે છે 2 પૈસા કમા, ન્યાયથી કમા. પેલા કહે છે આને છોડ, જો મોક્ષ જોઈતો હોય, આ પૈસાને અડીશ ત્યાં સુધી મોક્ષ મળવાનો. શસ્ત્ર શક્તિ, ત્રીજી શક્તિ. કોઈ શસ્ત્ર છે? ક્યાં છે? એના ઉપર જ એલર્જી કરી રાખી, અરે આપણને આ શોભતું હશે. અને ચોથી શક્તિ છે કલમ શક્તિ, લેખનની શક્તિ. આજે લોકો ભણતા થયા, 50 વર્ષ પહેલા શું ભણવાનો આંકડો હતો? મુસલમાનો કેમ જીત્યા? આપણી તલવાર કરતા એમની તલવાર મોટી હતી, એટલે આપણા સરવાળા કરતા એમનો સરવાળો મોટો હતો, એટલે એમની સંખ્યા નાની હતી પણ સરવાળો મોટો હતો. આપણી સંખ્યા મોટી હતી પણ સરવાળો હતો જ નહીં. જોધપુર વાળો જુદો, અજમેર વાળો જુદો, બિકાનેર વાળો જુદો, દિલ્હી વાળો જુદો, કનોજ વાળો જુદો, એકબીજાની બાદબાકી કરતા હોય. કદી આ બધાને ટોટલ બનાવ્યું? કદી સરવાળો થયો? આ 4 શક્તિ. અને આ 4 શક્તિઓ જ્યારે ધર્મના દ્વારા ઉત્પન્ન થાય તો એ ધર્મ રાષ્ટ્રલક્ષી બને. ધર્મ કલમની ના પાડતો હોય
અને મુસલમાનો અંગ્રેજ આગળ કેમ હાર્યા? કારણ કે મુસલમાનોની તલવાર કરતા અંગ્રેજોની તલવાર મોટી હતી, અને મુસલમાનોની કલમ કરતા અંગ્રેજોની કલમ મોટી હતી. મુસલમાનો પાસે તો કલમ હતી જ નહીં લગભગ, અંગ્રેજો પાસે મોટી કલમ હતી. અને તલવાર જે કામ કરે એને સ્થિર કરવું હોય તો આગળ ને પાછળ કલમ જોઈએ. એકલી તલવારથી લાંબો ટાઈમ કામ ના કરી, મારી જોડીને થોડી વાર બેસાડી શકો, પણ એ કાયમી જો કરવું હોય તો એના આગળ કલમ જોઈએ ને એના પાછળ કલમ જોઈએ. અંગ્રેજોની પાસે આ બંને હતું. હવે આ ચારે ચાર જો આપણી પાસે ના હોય, બધા નિરક્ષર, અભણ અભણ અભણ, રામે આ ચારે ચાર શક્તિઓ ઉત્પન્ન કરવાનું કામ કર્યું. એમણે જોયું કે મારે જો રાવણ ઉપર, રાવણ એટલે આસુરી શક્તિ, એને ઇતિહાસના પાત્રથી અલગ સંદર્ભમાં જુઓ. પ્રત્યેક સમયમાં એક દૈવી સંપત્તિ ને એક આસુરી સંપત્તિ હોય જ છે. અને આસુરી શક્તિ ઉપર જો વિજય મેળવવો હોય, વિજયાદશમીના દિવસે રાવણનું માથું કાપવું હોય, તો એક જ શરત છે કે દૈવી શક્તિ છે એનો સરવાળો કરો. દૈવી શક્તિને એવો ધર્મ આપો કે એ ધર્મ ધન ધાન્યથી પરિપૂર્ણ હોય, શસ્ત્રથી પરિપૂર્ણ હોય, અને કલમથી એ પરિપૂર્ણ હોય. પછી તમારી સામે કોઈ આંખ ઉપાડનાર નથી. યુદ્ધ ચાલી રહ્યું છે, અંગદને વેષ્ટિ કરવા મોકલ્યો. અંગદ સફળ ન રહ્યો, સફળ રહેવાનો જ નતો. આ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. બીજી જગ્યાએ જે એવું લાવ્યું છે કે અંગદે પગ રોપ્યો અને બધા ઉપાડવા માંડ્યા અને પછી રાવણ ઉપાડવા આવ્યો, એ કથા અહીં વાલ્મીકી રામાયણમાં નથી. એ કથા નથી. એને થોડી વાતો કરી, સમજાયો, ન સમજ્યો, ક્રોધ ચડ્યો, કુદીને પાછો આવતો રહ્યો, અને પછી લડાઈ ચાલુ થઈ ગઈ. ઇન્દ્રજીત આવ્યો, રામ લક્ષ્મણને મૂર્છિત કર્યા, અને ગરુડ આવ્યા, અને ગરુડે નાગાસ્ત્ર બધું સમાપ્ત કરી દીધું. એ વાત ચાલી. પછી તો જે લડાઈઓ થઈ તો એ બધી તો એનો વર્ણનનો કોઈ પાર ના આવે, એને વર્ણન કરી શકાય પણ નહીં, અને એને એનો બહુ સંબંધ પણ નથી. પણ જે મુખ્ય વાત કહેવાની છે એટલી જ વાત કહેવાની છે કે રામને સૌથી વધુમાં વધુ મદદ કરનાર કોઈ હોય તો એનું નામ છે વિભીષણ. સરવાળો કર્યો, આપણો સરવાળો અને પેલા સામા પક્ષનો સરવાળો, બંને. હવે તમે સામા પક્ષનો તો શું કરવાના હતા? તમારો જ સરવાળો નથી કરી શકતા, તો સામા પક્ષનો તો શું કરી શકવાના હતા? સામા પક્ષને પણ પોતાનામાં ભેળવી લીધો. એક પછી એક એના જે મોટા મોટા રાવણના સેનાપતિઓ હતા, એ સેનાપતિઓ આવ્યા, ખૂબ લડ્યા, મરાયા. સમાચાર પહોંચે, સાંજ પડે અને રાવણના ત્યાં સમાચાર પહોંચે કે આજ મારો ફલાણો સેનાપતિ માર્યો ગયો, આજ મારો ફલાણો સેનાપતિ માર્યો ગયો, આજ મારો. તો એ જો હુંકાર કરે કે હજુ મારે આટલા બધા બાકી છે. એ તો કીડીના કનખજૂરાના પગ તૂટી ગયો. ઇન્દ્રજીતે વિચાર કર્યો કે સામેના પક્ષનું જો મોરલ તોડવું હોય તો એને આંચકો આપવો જોઈએ. આ લડાઈનો પેંતરો છે, અને એ આંચકો કેવી રીતે આપવો જોઈએ? એને એક બનાવટી સીતા બનાવી. ઇન્દ્રજીતે બનાવટી સીતા, અને બનાવટી સીતા બનાવી અને વિમાનમાં લઈ આવ્યો યુદ્ધના મેદાનમાં ઉપર, અને ઉપર લાવી અને જ્યાં રામ, લક્ષ્મણ ને હનુમાન ને બધા બેઠા છે, ઉભા છે, ત્યાં આવીને સીતાને બતાવી. રામ તો જોઈને ઓ સીતા સીતા સીતા, કેટલા મહિનાથી સીતાના દર્શન નતા થયા, વિહવળ થઈ ગયા, વ્યાકુળ થઈ ગયા. લક્ષ્મણે વ્યાકુળ થઈ ગયા, સીતા સીતા સીતા. ત્યાં તો એ ઇન્દ્રજીતે ચોટલો પકડીને સીતાને બહાર કાઢી રથમાંથી, અને બહાર કાઢીને ખડગથી માથું કાપી નાખ્યું, લોહી લુહાણ કરી નાખ્યું. હાહાકાર થઈ ગયો, અને રામને મૂર્છા આવી ગઈ. અરે મેં આટલું બધું કર્યું જે સીતા માટે, એ સીતા તો આજ મરી ગઈ, કપાઈ ગઈ. બસ હવે મારે લડાઈ કરવી. હવે કોના માટે યુદ્ધ? જેના માટે આ યુદ્ધનું મંડાણ કર્યું હતું એને તો મારી નાખી આ લોકોએ. હવે યુદ્ધ કરીને હું શું કરીશ? કોના માટે કરીશ? રામને મૂર્છા, લક્ષ્મણને મૂર્છા, હનુમાનને બધા વ્યાકુળ વ્યાકુળ થઈ ગયા છે, અને આખું મોરલ તૂટવાની અણી ઉપર. લશ્કર છે એનો મૂળ પાયો મોરલ છે, એને આઘાત ના લાગવો જોઈએ, માઠા સમાચાર ના આપવા જોઈએ. ત્યાં પાછો વિભીષણ આવ્યો, અને વિભીષણે આવીને કહ્યું તમે ચિંતા ના કરો, આ સીતા બનાવટી છે, આ સીતા સાચી. ઇન્દ્રજીત તો અમારે રાક્ષસો તો એટલી બધી યુક્તિઓ જાણે કે 1000 પ્રકાર. ખરી વાત કે હા, હું તમને સાચી વાત કહું છું, આ સીતા એ સાચી સીતા નથી. સાચી સીતા અશોક વાટિકામાં બેઠેલી છે. જાઓ અંગદને કે હનુમાનને મોકલો, જઈને જુઓ બેઠી છે કે નથી બેઠી, ખાતરી કરો પેલા.
પ્રહસ્ત આવ્યો. એ રાવણનો મુખ્ય સેનાપતિ છે ને, એ પ્રહસ્ત આવ્યો અને પ્રહસ્તને નીલના સાથે યુદ્ધ થયું. નીલ સેનાપતિ છે, નળ એન્જિનિયર છે, અને મુષ્ટામુષ્ટીને એ બધું કરતા કરતા પ્રહસ્ત મરાયો. જ્યારે રાવણને સમાચાર મળ્યા કે પ્રહસ્ત પણ મર્યો, એટલે એને આઘાત લાગ્યો. મારો પ્રહસ્ત મોટો સેનાપતિ, સૌથી સુપર જે હતો એ, હા એ મર્યો. કઈ વાંધો નહીં એમ કે હજુ જો કુંભકર્ણ બાકી છે, ઇન્દ્રજીત બાકી છે, અને એ બધા મરે તો હું તો છું જ ને એમ કે હું ને હું. ગર્વ કિયો સોઈ નર હાર્યો, સિયા રામ જીસો ગર્વ કિયો સોઈ નર હાર્યો. એને કહ્યું જાઓ કુંભકર્ણને જગાડો, એ મારો ભાઈ છે. વાલ્મીકી રામાયણમાં બે વાતો આવી છે. જ્યારે યુદ્ધ શરૂ નહોતું થયું ત્યારે એવી વાત આવી છે કુંભકર્ણ જાગેલો હતો, અને જાગેલો હતો એટલે એની સાથે ચર્ચા કરી. પણ જ્યારે યુદ્ધમાં મોકલવાનો પ્રસંગ આવ્યો ત્યારે એવું લખેલું છે કે કુંભકર્ણ ઘસઘસાટ ઊંઘ્યો હતો, અને નિદ્રાસન ઇન્દ્રાસન બહુ તપ કર્યું, બહુ તપ કર્યું, બહુ તપ કર્યું, બહુ તપ કર્યું. અને ભગવાન જ્યારે પ્રસન્ન થયા એટલે એને શું માગવાનું હતું? ઇન્દ્રાસન. એટલે ઇન્દ્રને ડર પેઠો, ને ઇન્દ્ર બહુ હોશિયાર છે ને, હોશિયાર હોય એ જ ઇન્દ્ર થઈ શકે. એને વિચાર કર્યો, સરસ્વતીને કહ્યું કે એક માતાજી એક કામ ના કરો, કે શું કે આ રાક્ષસ છે ને એ મારું ઇન્દ્રાસન માગવાનો છે, તો તમે એની જીભ ઉપર જઈને ના બેસી જાઓ. તો કે પણ શું તારે કરવું છે? શું કે જ્યારે મહાદેવ પ્રસન્ન થઈને કહે કે માગ, ત્યારે તમે ઇન્દ્રાસનની જગ્યાએ નિદ્રાસન માગી લે. ભલે. જયારે કહ્યું બોલ તારે શું જોઈએ છે? કે નિદ્રાસન. આવું બને છે? આવું નથી. એમના સમજતા ના બનતું હોય. આપણી જીભ કયા ટાઈમે કયું ગોથું ખાઈ જશે કે ખવડાવી દેશે એનું કઈ કહી શકાય? ડભોઈનો કિલ્લો કોઈ વાર જોવા જજો. પેલા કડિયાને જીવતો ચણાવી દીધેલો, કડિયાને જીવતો ચણાવી દીધેલો એ ડભોઈનો કિલ્લો જોવા જજો. ત્યાં ગાયકવાડ સરકાર આવે, હાથી ઉપર અંબાડી નીકળી, આખા શહેરમાં વરઘોડો કાઢ્યો, બધી પબ્લિક ખુશખુશ થઈ ગયેલી. અંબાડી ઉપર ઊંચા એટલે એમને દૂર સુધી બધું દેખાય. તો દૂર જોયું તો એક બ્રાહ્મણ છે ને, દક્ષિણી બ્રાહ્મણ, પેલી ચાંચવાળી પાઘડી, લાંબો ખેસ, લાંબો ડગલું પહેરેલું, અને આમ હાથ કરીને ઉભેલો. એના ચહેરા ઉપરથી આ મહારાજો સમજી ગયા કે એને કંઈક એને દુઃખ છે, કંઈક તલબ છે. પેલા દિવાન કે હોય ને એ બધાને મોકલ્યા, જાઓ પેલા બ્રાહ્મણને બોલાવી લાવો. એ બોલાવે આયા અને પૂછ્યું, મહારાજ તમારે શી જરૂર છે? કોઈ ચીજની જરૂર છે? તો કે હા. કે શું? કે ચૂનો. તમાકુ હતી ને ચૂનો નતો. શું? હાથમાં તમાકુ મૂકેલી, ઉપર જે ચૂનો ભેળવવાનો ને, પેલું ભૂંગળું બે ખાનાવાળું ભૂંગળું આવે ને, એ પેલું ખોતરીને કાઢી લીધેલું, ચૂનો નહીં. અને આ વ્યસની માણસને ચૂનો 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 ચૂનો. તે મહારાજે કહ્યું ભાઈ જરા ધ્યાનથી કહો, જે જોઈતું હોય સમજીને કહો. ના ચૂનો એમ. તો મહારાજે કહ્યું કે આને 2 ભઠ્ઠી ચૂનો આપો એમ. કેટલો? 2 ભઠ્ઠી. આખી જિંદગી મહાડી મારે ત્યાં લોકો પ્રસાદ લેવા આવે ને એટલે હું આમ હાથ કરે એટલે જોઈએ કે આ બધા નિશાની પડેલી જ હોય, ચૂનો. અહીંયા પેલું આમ મહડ્યું હોય ને એના ડાઘા દેખાતા જ હોય. હમણાં બહુ જોરથી એનું પ્રમાણ વધવા માંડ્યું છે. પેલી 2 ભઠ્ઠીઓ કામમાં ના આવતી હોય પછી. અરે ઇન્દ્રાસન મળવાનું હતું. મહારાજાએ એ વખતે જો એને કહ્યું હોત કે મને 2 ગામ જાગીરમાં આપો કે ફલાણું આપો, તો આપવાના હતા. પણ પેલા વ્યસને છે ને એ ઇન્દ્રાસનનું નિદ્રાસન કરી દીધું. ચૂનો લો, ચૂનો ખાઓ. અને આના માટે વરદાન મળી ગયું, જાઓ ત્યારે નિદ્રાસન. અને પછી ના 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 એ નહીં, મારે તો આમ બોલવું હતું. હવે ના થાય, જે બોલ્યા એ હવે એમાં કઈ ફેરફાર થાય? બહુ કર કર્યો. ત્યારે પછી મહાદેવે કહ્યું કે ભાઈ જો તને નિદ્રાસન આપ્યું મેં, હવે એમાં તો ફેરફાર નહીં થાય, પણ તું 6 મહિના ઊંઘીશ અને 6 મહિના જાગીશ. બસ 6 મહિના જાગ કરવાનું ને 6 મહિના ઊંઘ કરવાનું. પણ જો કાચી ઊંઘમાં તને કોઈ જગાડશે તો તારું મરણ નક્કી સમજવા. જો વચ્ચે કાચી ઊંઘમાં કોઈ જગાડે તો મરણ નક્કી. હવે રાવણે કહ્યું જગાડો એને. બસ કઈ ના જગાડાય, એની કાચી ઊંઘ છે, હમણાં જ સૂતો છે, એ બધું બરાબર છે, પણ અત્યારે મારે કામ પડ્યું છે. અને બધું આ તો કાવ્ય છે, મહાકાવ્ય છે. અમે જયારે નાના હતા અમારા પાઠ્યપુસ્તકમાં કુંભકર્ણની કવિતા આવે, બહુ મજા આવે.
રાવણનું દાજ્યું અંતઃકરણ, તે જાણીને યુદ્ધે ચડ્યો કુંભકર્ણ. બાલ્યાવસ્થામાં તર્ક શક્તિ ઓછી હોય અને સ્વીકાર શક્તિ બહુ હોય. જે કોઈ માની લે. એક હતો રાજા, એને પાંખવાળી રાણી હતી. એટલે છોકરું એમ ના કે પાંખવાળી રાણી ના હોય, ઇમ્પોસિબલ એમ ના કે. પછી મોટું થાય ત્યારે કે, પણ નાનો હોય ત્યારે કે હા. પછી ઉડતી હતી, બધું જે હોય સ્વીકાર કરી. અને આમ ચિત્ર બનાવેલું તો આમ મુઠ્ઠી કરે ને, જેમ ચોરાફળીઓ પકડે ને 25-50 વાંદરા મુઠ્ઠીમાં પકડી, 50 વાંદરા આમ કરીને મૂકે તો બસ. અને પેટમાં ઉછળે કૂદે હુંકારા કરે. આ પેટની અંદર તો સેંકડો વાંદરો બેસી ગયેલા અને કૂદાકૂદ કરે બધા. કોઈ કાનમાંથી નીકળી જાય, કોઈ નાકમાંથી નીકળી જાય, કોઈ આંખમાંથી નીકળી જાય, એટલા બધા. અને અમને કોઈને એમ ના થાય કે ભાઈ પેટને અને આંખને સીધું જ સંબંધ છે કે કેમ. હવે તો ડોક્ટરને પૂછી જોવાનું કે પેટમાં ગયેલું વાંદરું આંખમાંથી નીકળે અને આંખમાંથી નીકળે તો આંખની દશા શું થાય. આ લોજિક નથી, આ અદભુત રસ છે, એને અદભુત રસ કહેવાય. સાહિત્યકાર અદભુત રસ જયારે નિષ્પન્ન કરે ત્યારે તમારી લોજિક વૃત્તિ, તર્ક શક્તિ એક તરફ મૂકી દેવાની, નહીં તો તમે સાહિત્યનો રસ ના લઈ શકો. પછી હનુમાનને દુઃખ થયું, હનુમાન જાણી કરીને પકડીને અંદર ગયા અને આ કુંખ ચીરી નાખી તો જેમ ધોધ નીકળે ને એમ બધા વાંદરોનો ધોધ નીકળવા માંડ્યો. આવું બધું. અને કુંભકર્ણને જગાડવા માટે ઢોલ વગાડ્યા, તોપો ફોડી, ફલાણું કર્યું. કોણ જાગે છે? આજે પણ ઘણા એવા કુંભકર્ણ હોય. તમે ગમે એવા અવાજ કરો, સાંકળ ખખડાવો, બૂમો પાડો. કેટલાક એવા હોય હું કરે પણ પછી પાછા ઊંઘી જાય, પછી હુંકારા કરતા જાય વળી પાછા ઊંઘી જાય. કેટલાક એવા હોય કે હું કરીને ઉઠે ખરા અને ઉઠીને પાછા ઊંઘી જાય. પાછા 3-4 જાતના હોય કુંભકર્ણ. તમારે જો ખોળવા આવે તો આજુબાજુ ખોળી લેજો બધા. અને આશ્ચર્ય એ કે 1 કલાક સુધી ખખડાવ્યા પછી જયારે તમે દરવાજો કોઈ બીજાના દ્વારા ખોલીને આવો અને તમે એમને કહો શું તમારી ઊંઘ કલાકથી ખખડાવીએ છે પણ તમે જાગતા નથી, તો એ શું જવાબ આપે? અરે હું તો જયારે જુઓ ત્યારે જાગતો જ હોઉં છું, મને ઊંઘ જ નથી આવતી. જવાબ આવો આપે પાછા, હું તો જાગતો જ હોઉં છું. કુંભકર્ણને જગાડવા માટે ઉપર હાથીઓ ચલાવ્યા તો મરડીને બેઠો થયો, જાગ્યો અને પછી બધું ખાવાનું બધું આપ્યું. એનો ખોરાક હતો એ બધું આપ્યું. ખૂબ ખાઈ પી અને લાલ ટમાટર જેવી આંખો. અને એને ખબર પડી ગઈ હું સીધો યુદ્ધના મેદાનમાં જાઉં છું અને યુદ્ધમાં જઈ અને રામનો પરાજય કરું છું. મારા ભાઈના ઉપર આટલી આપત્તિ. લોકોએ સમજાય કે નહીં, સીધા યુદ્ધમાં ના જશો, પહેલા સલાહ કરો, રાવણને મળો અને રાવણને મળીને પછી યુદ્ધમાં જાઓ. એ રાવણને મળવા ગયો અને રાવણ અને કુંભકર્ણનો જે સંવાદ છે ને અદભુત સંવાદ છે. કેટલીક વાર એવું બને કે જેને તમે ગાંડો માણસ સમજતા હો સમય ઉપર ડાહી વાત કરે, અને જેને તમે ડાયામાં ડાયો સમજતા હો સમય ઉપર ગાડી વાત કરે. એટલે તો આપણે કહીએ છીએ કે આ સરસ્વતી છે અને દરેકના કાબુમાં નથી હોતી. ખરા ટાઈમે ગાડી વાત કરીને ઉભો રહી જાય. જો આટલો બધો વિનાશ થયો, આ બળેલી લંકા જોઈ લે, આ ઉજ્જડ થયેલી અટારીઓ જોઈ લે, રોજ તારા કેટલા સેનાપતિઓ મરે છે એ બધું જોઈ લે. હવે તું મારી વાત માન, સીતાજીને લઈ અને આપી આવ. પછી આપણે હવે આગળ યુદ્ધ નથી કરવું. રાવણનો ક્રોધ ભડકી ઉઠ્યો અને કહ્યું તું નાનો ભાઈ થઈને મને શિખામણ આપે છે? બોલ, તારે મને સાથ આપવો છે કે વિભીષણ જેવું થવું છે? ત્યારે કુંભકર્ણે મનમાં નક્કી કર્યું કે આ મૂર્ખને હવે મૂર્ખ હૃદયના ચેત જો ગુરુ મિલઈ બિરંચી સમ ફૂલહી ફલહી કી બેન જદપી સુધા વર્ષઈ જલદ. તુલસીદાસજી લખ્યું છે. મૂર્ખના હૃદયને ચેતાવી ના શકાય. જે અજ્ઞાની હોય એને જ્ઞાન આપી શકાય, પણ જે અજ્ઞાની હોય એને જ્ઞાની નો દંભ રાખતો હોય એને કોઈ જ્ઞાન ના આપે. જે ઊંઘતો હોય એને જગાડી શકાય, પણ જે જાગતો હોય ને ઊંઘવાનો ડોળ કર્યો હોય એને કેવી રીતે જગાડવો? રાવણ ના માન્યો. કુંભકર્ણે કહ્યું રાવણ, લંકાનો વિનાશ થવાનો, રાક્ષસ વંશનો વિનાશ થવાનો હું જાણું છું. હું એમાંથી બચવા નથી માંગતો. તું મારો ભાઈ છે અને મારા ભાઈના કાંટે આજે હું બલિદાન આપવા તૈયાર છું. હું જઈશ લડવા, પણ તું યાદ રાખજે હું પાછો આવવાનો નથી.
તો લખી લેજે, હું પાછો નથી આવવાનો. કારણ કે આગળ શું થવાનું એ મને દેખાય છે અને તને દેખાતું નથી. પછી કુંભકર્ણનો વિકરાળ શરીર, પહાડ જેવો વિકરાળ, એનું માથું ને એના હાથ ને બધું વર્ણન. અને એ જયારે ગુગુ ગુગુ ગુ કરીને વાંદરા વચ્ચે પડે ને, એટલે વાંદરા બધા જાય રે જાય, ટોળે ટોળા બધા છિન્ન ભિન્ન કરી નાખે, ભગદડ મચાવી નાખે, હાહાકાર મચાવી નાખે. સાંજ સુધીમાં એને કેટલો કચ્ચર ખાણ વાળી નાખ્યો. રામે જોયું, લક્ષ્મણે જોયું, હવે બહુ ટાઈમ થયો અને આ કુંભકર્ણ હાહાકાર મચાવી રહ્યો છે. કોઈ વાનર આગળ જવા તૈયાર જ નથી. જયારે ઝપાટામાં આવ્યો ને એકદમ ચટણી બનાવ્યો ને, એ તો એને મારવાની જગ્યા નહીં, સીધી પધરાઈ જ દેવાની, હારીને ફેંકી નહીં દેવાની, બસ પધરાઈ જ દેવાનું. અને પધરાયેલો પાછો અંદરથી લોહી થઈને બહાર આવે, શક્તિ થઈને બહાર આવે. રામ ગયા અને પછી સંધાન કરી હાથ કાપી નાખ્યો. હાથ ધડામ દઈને કપાઈને પડ્યો. કેટલા વાંદરા એમાં જટી મળી. બીજો કાપ્યો, ધડ લડવા આવે, માથું કાપ્યું અને કુંભકર્ણનો નાશ થયો. રાવણને જયારે ખબર પડી કે હું ધારતો તો કુંભકર્ણને મારનાર કોઈ જન્મ્યો નથી, પણ આજ કુંભકર્ણના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા છે. પણ કઈ વાંધો નથી, હું બેઠો છું ને, હજુ હું બેઠો છું. આ તો બધા જેવા તેવા હતા, જેમ તેમ હતા. હું છું ત્યાં સુધી કઈ વાંધો આવવાનો. ઇન્દ્રજીતે કહ્યું તમે નહીં, હું જઉં છું. રાવણે કહ્યું નહીં, તું નહીં, હું જઉં છું. તમે વાલ્મીકી રામાયણ જોજો. અને રાવણ પોતે લડવા માટે નીકળ્યો છે. રામ ક્યાં છે, રામ ક્યાં છે, રામ ક્યાં છે, મારે રામ સાથે લડવું છે. હવે આટલું 10 યોજનમાં ફેલાયેલું સૈન્ય હોય, એમાં કોણ માણસ ક્યાં હોય ને ક્યાં ના હોય. રામ ને રાવણ બે સામસામા આવી ગયા અને ખૂબ ચર્ચા કરી, ખૂબ વાતો કરી. પેલો પેલાને કટુવચન સંભળાવે, પેલો પેલાને કટુવચન સંભળાવે. આ કાવ્ય છે. આ કાવ્યના દ્વારા સમાજ બોલે છે. કાવ્યના દ્વારા બે પાત્રો નથી બોલતા, બે પાત્રોના મોઢેથી એક દૈવી સંપત્તિ ને એક આસુરી સંપત્તિ બોલે છે. પછી તો લડાઈ શરૂ થઈ અને એવી ભયંકર લડાઈ શરૂ થઈ. સાંજ સુધીમાં તો રાવણ ચકના ચૂર થાકીને થઈ ગયો. કેટલા બાણ તોડ્યા, કેટલું ફલાણું તોડ્યું, મુગટ પાડી નાખ્યો, શર્મિંદો થઈ ગયો. રામે કહ્યું રાવણ, સાંજ પડવા આવી છે, તું કાછો ઘેર જા, થાકી ગયો છે. અમે રઘુવંશી છીએ અને અમે થાકેલા માણસો ઉપર પ્રહાર નથી કરતા, એટલે હું આજ તારી સાથે હવે તને વધારે લડાઈમાં ખેંચવા નથી માંગતો. જા, હું તને અભયદાન આપું છું, પાછો જા, કાલ આવજે અને કાલે આપણે ફરી પાછો બદલો લઈશું. એટલે રાવણે કહ્યું ભલે, ત્યારે હું કાલ તૈયાર થઈને આવીશ. અંબે માત, ઉમિયા માત, સદગુરુ દેવકી. મને કે 110%. અને ખરેખર કામ ના થાય ને આપણે પૂછીએ કે તમે તો 110% કહેતા હતા ને, કે 10% બાદ કરવાના કહેતા હતા. એટલે 100 માંથી 10 બાદ કરવાના કહેતા હતા. બિલકુલ ના થાય ત્યારે કે 100 માંથી 10 જ કહેતા હતા, 90 બાદ કરવાના હતા. જે કંઈ જવાબદારી લો એના જે વિપક્ષો છે એની સભાનતાથી લો તો તમે દીપી ઉઠશો. નહીં તો આરંભે શુરા જેવા થશો અને પાછળથી બહુ ભૂંડા દેખાશો. હું પ્રયત્ન કરીશ, મારી શક્તિ પ્રમાણે પ્રયત્ન કરીશ, પણ કદાચ આમે થાય, કદાચ આમે થાય, કદાચ આમે થાય, એ બધું કહી દો. જે હોય એ વાત કરી દો. આ તો નહીં, શ્યોર જ. બસ ચૂંટણીમાં ઉભા હોય, ગમે ત્યાં ઉભા હોય, શ્યોર જ શ્યોર, બીજી વાત જ. અને આ બેનને કોણ જાણે કે મારા ઉપર બહુ લાંબો કાગળ લખ્યો, $100 ચેક મોકલ્યો. મને કે તમારા ઉપર શ્રદ્ધા હતી અને ડોક્ટર ઉપર શ્રદ્ધા હતી. આવું જયારે કોઈ લખે ને ત્યારે મને દુઃખ થાય. હું લોકોને ગુમરાહ કરવા નથી માંગતો. મારા ઉપર શ્રદ્ધા નથી રાખવાની, ભગવાન ઉપર રાખવાની છે. અમે તો બધા પાંદડા છીએ. 2-5 વર્ષમાં પાકીને ખરી પડવાના, ખાતર થઈ જવાના. હિન્દુ પ્રજા પાંદડાને વળગનારી પ્રજા છે. થડ એના હાથમાં આવતું જ નથી. પાકા પાંદડા ગયા ત્યાં સુધી એમાં બીજા નવા આવે, વળગો પાંદડાને, બસ બીજી વાત નહીં. આજે ઉદ્ઘાટન કરવા ગયા એટલે સરસ્વતીના ચિત્રની સાથે મારું ચિત્ર મૂકેલું. મેં કહ્યું એને ઉતારો, નીચે મૂકો. માણસ ગમે એટલો મહાન હોય એને ભગવાનની બરાબરી ના આપો. ગુરુ હોય તોય ભલે,
અને બીજા કોઈ હોય તો ભલે, તમે વ્યક્તિ પૂજા કરી બેસશો. મેં મારી જાતે એ ચિત્ર ખસેડાવી દીધું. પણ આપણે ઘણીવાર ભૂલ કરીએ છીએ. મેં એને કહ્યું, મારા ઉપર શ્રદ્ધા નહીં, ભગવાન ઉપર શ્રદ્ધા રાખવાની. મારા ઉપર જો શ્રદ્ધા કરીશ તો તને કોઈ વાર અશ્રદ્ધા થઈ જશે. વ્યક્તિ ઉપર તો ક્યારે શ્રદ્ધા ઉતરે ને ક્યારે ચડે એ કંઈ કહી શકાય. ભગવાન ઉપર શ્રદ્ધા રાખવાની. હું તમને ભલામણ કરું છું, બહુ થયું, હવે વ્યક્તિ પૂજાથી દૂર ખસો. પાંદડા પકડવાનું બંધ કરો, થડને પકડો. કોઈ દિવસ છેતરાશો નહીં, કોઈ દિવસ ઠગાશો નહીં. એનું ઓપરેશન થયું અને પતિએ મને વાત કરી, મને કે અહીંયા 2.5 ઇંચનું કાણું પાડવામાં આવ્યું. આ ખોપડીની અંદર 2.5 ઇંચનું મોટું કાણું પાડવામાં આવ્યું. પછી એક મોટો ચીરો મૂકવામાં આવ્યો અને પેલા ડોક્ટરે અંદર ચીપિયા વગેરે નાખીને 2 નસો ભેગી થઈ ગયેલી, એકબીજાને આમ જોઈન્ટ થઈ ગયેલી. એ નસોનું કામ છે અહીંથી આવીને મગજમાં જવું અને મગજમાંથી ભાવ ઉત્પન્ન કરવા. એ નસોનું કામ છે. તમારા ચહેરા ઉપર શોક આવે, હર્ષ આવે, ક્રોધ આવે, ગ્લાની આવે, જાત જાતના ભાવો એ નસોમાંથી ભાવો ઉત્પન્ન થતા હોય છે. અને એ નસો ભેગી થઈ જવાના કારણે એકનું ટેન્શન બીજા ઉપર પડે. એટલે પેલી નસ છે એ વારંવાર આંખ બંધ કરાવી દે અને ચહેરાને ખેંચાવી દેતી હતી. પેલા ડોક્ટરે 2 નસોને જુદી પાડી અને વચ્ચે ફાઈબર મૂકી દીધું. પાછું ડગરું હતું એવું ને એવું બેસાડી દીધું. બધું ઠીક કરી દીધું. ત્રીજા દિવસે વિદાય કરી દીધી. જ્યારે એ બેભાન પડી હતી ઓપરેશન કરાવીને અને ડોક્ટર આવ્યા, એને પહેલા શરત મૂકેલી, જો અમારા સામે કેટલીક તકલીફો છે, આ હું કાણું પાડીશ, ઘણીવાર તો નસો જ હાથમાં નથી આવતી. એટલી ઝીણી નસો છે કે અમે ખોડીએ પણ હાથમાં નથી આવતી. અને જ્યારે હાથમાં ના આવે ત્યારે ડગરું ફરી એમને બંધ કરીને મૂકી દેવાનું હોય. આ બધી શક્યતાઓ ચોખ્ખી સમજી લેજો. જ્યારે પલંગ ઉપર બેભાન પડી હતી અને મને જોવા લઈ ગયા, અને મને જોતા જ આનંદ થઈ ગયો કે એનો ચહેરો સુધરી ગયો. મને ખ્યાલ આવી ગયો કે ઓપરેશન સફળ છે, કારણ કે એની આંખ, એનો ફેસ બિલકુલ મૂળ હતો એવો ને એવો થઈ ગયો. કુદરતનું આ તંત્ર છે, કુદરતની આ વ્યવસ્થા છે. અને આ તો બહુ આપણે એક નાની વ્યવસ્થા જોઈ, પણ આ શરીરની ઝીણામાં ઝીણી નસો, એનું આખું સંચાલન, એકબીજા ઉપર એકબીજાનો આધાર, અને એમ લાગે કે ઓહો હો હો, કોઈ તંત્ર રચનારાએ ગજબ કરી નાખ્યો છે. અને એટલે આપણું શરીર વ્યવસ્થિત ચાલે છે. તંત્ર એને કહેવાય જે આખી એક વ્યવસ્થાનું માળખું ગોઠવી આપે, એને તંત્ર કહેવાય. જો એક શરીરને તંત્રની જરૂર હોય, એક સ્કૂલને તંત્રની જરૂર હોય, આ માઇક છે એને પણ એક તંત્રની જરૂર છે, તો એક રાષ્ટ્રને તંત્રની જરૂર હોય કે ન હોય? અને આવડું મોટું વિશાળ રાષ્ટ્ર, એના 4 તંત્રો યાદ રાખજો, 4 પાયા યાદ રાખજો. એનું સૌથી પહેલું મહત્વનું તંત્ર છે વહીવટ તંત્ર. બીજું તંત્ર છે એ રક્ષા તંત્ર છે. ત્રીજું તંત્ર છે એ શિક્ષણ તંત્ર છે. અને ચોથું તંત્ર છે એ અર્થતંત્ર છે. આ 4 પાયા ઉપર રાષ્ટ્ર ઊભું હોય છે. બૂમ બરાડા પાડવાથી રાષ્ટ્ર મજબૂત નથી થતું. પશ્ચિમના લોકો કદી બૂમ બરાડા પાડતા નથી, કદી સરઘસો કાઢતા નથી, કદી બસો બાળતા નથી, કદી હડતાલો પાડતા નથી, અને મુર્દાબાદ કે જિંદાબાદ કે એવા બધા કઈ આક્રોશ ભરેલા નારા બોલતા નથી. અને છતાં એ લોકો જેટલા મજબૂત છે, આપણે એટલા મજબૂત નથી. કારણ કે તંત્ર ખોળવી નાખીને આપણે આ બધું કામ કરીએ છીએ. વહીવટ તંત્ર છે, એનું કામ છે આખા વહીવટને સંભાળવો. અને એ તંત્ર બગડતું ક્યારે હોય છે? વલ્લભભાઈ પટેલે એક બહુ સરસ વાત કહેલી, બહુ સરસ વાત કહેલી, અને તમે એક માણસ આ વાતને યાદ રાખજો. જે કી પોઈન્ટ છે, જે મહત્વની ખુરશીઓ છે, જે મહત્વના પદો છે, જેમ તમારા શરીરમાં બ્રેન છે, હાર્ટ છે, કિડની છે, એ મહત્વની જગ્યાઓ છે. આ કી પોઈન્ટ ઉપર કદી પણ
નાના માણસોને ના બેસાડશો. ખુરશી મોટી, માણસ નાનો. કોઈ જાતિવાદથી નથી કહેતો, કોઈ જાતિનો હોય પણ એને લાયક હોવો જોઈએ.